તો ભાઈઓ અને બહેનો, આ ચેનલ પર હવેથી હું હોલિવૂડની ફેમસ મૂવીઝને ગુજરાતીમાં એક્સપ્લેન કરીશ. તો સ્ટાર્ટિંગમાં તો મને તમારો થોડોક સપોર્ટ લાગશે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. તો સૌથી પહેલા હું ઈટ ફિલ્મને એક્સપ્લેન કરવાનો છું. અને આ ફિલ્મની શરૂઆતમાં આપણને ડેરી નામનું એક નનકડું શહેર જોવા મળ્યું અને આ વાર્તા વર્ષ 1989ની હતી. અને આ સમય દરમિયાન ઘણા બધા બાળકો આ જગ્યાથી ગાયબ થઈ જતા હતા. અને આની પાછળ આ શહેરમાં હર 27 વર્ષમાં આવતો એક રાક્ષસ હતો જેનું નામ પેનીવાઇઝ હતું. અને એ રૂપ બદલ્યા વાળો એક જોકર હતો જે લોકોના બાળકોને ગટરમાં લઈ જઈને ખાઈ જતો હતો. અને આ ક્લાઉન પાસે કોઈના પણ ડરના હિસાબેથી રૂપ બદલવાની પાવર હતી. પછી તે રૂપ બદલીને સામેવાળા બચ્ચાઓને બહુ જ વધારે ડરાવતો હતો અને આના જ કારણે તે બહુ જ સરળતાથી સામેવાળાને મારી શકતો હતો. અને પછી આપણને બિલ અને જોર્જી નામના બે ભાઈ જોવા મળ્યા. પછી બિલે પોતાના ભાઈ જોર્જી માટે એક પેપરની બોટ બનાવી અને બિલે બીમાર હોવાનું ખોટું નાટક કર્યું અને એના જ કારણે જોર્જી એકલો બોટ લઈને ઘરની બહાર રમવા નીકળી પડ્યો. અને પછી તે વરસાદમાં બોટને ચલાવતો આગળ વધી રહ્યો હતો, પણ એક જગ્યાએથી ગટરની અંદર એની બોટ ચાલી ગઈ. ત્યારે જોર્જી બહુ જ વધારે દુઃખી થયો અને પછી ગટરની અંદરથી પેનીવાઇઝ એને દેખાણો. અને પેનીવાઇઝ શરૂઆતમાં તેનાથી બહુ જ પ્રેમથી વાત કરી રહ્યો હતો, પણ ત્યારે પણ જોર્જીને એનાથી ડર લાગવા લાગ્યો. પણ તો બી એ પોતાની બોટ માટે એનાથી વાત કરી રહ્યો હતો. અને ત્યારે પેનીવાઇઝ પોતાના વિશે કહેવા લાગ્યો અને એણે પછી જોર્જીનો દોસ્ત બની ગયો. અને પછી એણે જોર્જીને એની બોટ દેખાડી. અને ત્યારે જોર્જી પોતાની બોટ લેવા ગયો ત્યારે પેનીવાઇઝે જોર્જીને ત્યાં જ કરડી લીધું. અને ત્યારે જોર્જીની હાલત બહુ જ વધારે ખરાબ થઈ. અને ત્યારે પેનીવાઇઝ તેને ગટરમાં લઈને ચાલ્યો કર્યો અને ત્યાં જઈને એને બ્રુટલી ખાઈ લીધો. અને પછી આપણને વાર્તા 3 મહિના પછીની જોવા મળી, જેમાં આપણને ડેરી શહેરમાં એક મીટ શોપની અંદર માઇક નામનો છોકરો જોવા મળ્યો. અને એના કાકા એને ઘેટા બકરાઓને મારવા માટે ટ્રેન કરી રહ્યા હતા. પણ ત્યારે માઇક એમને મારવાથી અચકાતો હતો કારણ કે તે કોઈનો પણ જીવ લેવા નહોતો માંગતો. અને ત્યારે એના કાકા કહે છે કે દુનિયામાં 2 જ તરહના જીવ હોય છે, જેમાં એક શિકાર હોય છે અને બીજા શિકારી. અને જો તમે શિકારી ન બન્યા તો તમારો શિકાર ક્યારે પણ થઈ શકે. અને ત્યારે માઇક ને એમની વાતો જરા પણ પસંદ ના આવી. બીજી બાજુ સ્કૂલમાં આપણને બિલ એના દોસ્તો સાથે જોવા મળેલો. એમાં એના ખાસ 3 દોસ્ત હતા અને એમનું નામ રિક, સ્ટેન અને એડ હતું. અને આ ચારો બહુ જ વધારે ડરતા હતા અને એના જ કારણે એમના ગ્રુપને ધ લૂસર્સનું નામ મળ્યું હતું. પછી આપણને સ્કૂલમાં બેવરલી નામની એક છોકરી જોવા મળી, જેને સ્કૂલની બીજી છોકરીઓ બહુ જ વધારે બુલી કરતી હતી અને એના ઉપર કચરો પણ ફેંકવા લાગી. પણ બેવરલીને આ બધી ચીજોની આદત હતી કારણ કે એને ઘરની હાલત બહુ જ વધારે ખરાબ હતી. અને ત્યાર સુધી બિલ એની ગેંગની સાથે સ્કૂલની બહાર નીકળ્યો. અને ત્યાં એક છોકરીની માં પોતાની દીકરીની વાટ જોઈ રહી હતી કારણ કે એની દીકરી પણ ગાયબ થઈ ગઈ હતી અને એને લાગતું હતું કે એ પણ સ્કૂલમાંથી બહાર નીકળશે. અને ત્યારે બિલને લાગ્યું કે જોર્જી સાથે જે બીજા બચ્ચા પણ ગાયબ થયા છે એ બધા ગટરની અંદર જીવતા હશે. પછી તે બધા ત્યાંથી નીકળવા ગયા. અને ત્યારે સ્કૂલનો હેનરી નામનો એક ગુંડો છોકરો સામે આવ્યો અને એ બધા છોકરાઓને બુલી કરવા લાગ્યો. ત્યારે બિલ એના ઉપર ભડકી ગયો અને ત્યારે હેનરી એને પીટવાનો હતો. પણ ત્યાં જ હેનરીના પિતા આવી ગયા, જે પોલીસ વાળા હતા. અને તેમને જોઈને હેનરી ડરી ગયો અને તે બિલને બાય બોલીને ત્યાંથી નીકળી ગયો. પછી આપણને સ્કૂલમાં બેન નામનો એક છોકરો જોવા મળ્યો, જે આ શહેરમાં નવો રહેવા આવ્યો હતો. અને તેને રસ્તામાં બેવરલી મળી ગઈ, જેમાં બેનના મોટા શરીરને કારણે એ બધાને બહુ જ વધારે ભલો લાગતો હતો. અને ત્યાં બેવરલીને ખબર હતી કે બેનને બધા છોકરા એના મોટા હોવાના કારણે બુલી કરતા હતા અને એના માટે જેણે બેનથી દોસ્તી કરી લીધી કારણ કે એને પણ બધા બુલી કરતા હતા. ત્યારે બેન બહુ જ વધારે ખુશ થયો અને બેવરલીએ બેનની યરબુક જોઈ, જેની અંદર એના કોઈ પણ નવા દોસ્ત નહોતા. અને એના જ કારણે બેવરલીએ બેન માટે ત્યાં સાઇન કરી દીધી અને એ એની પહેલી દોસ્ત બની ગઈ. અને ત્યારે બેન એને પોતાની ઘરવાળી બનાવવાના સપના જોવા લાગ્યો. ત્યાં સુધી બિલ પણ પોતાના ઘરે આવ્યો અને તેના પિતા એને ગેરેજમાં મળ્યા, જેમાં બિલ પૂરા શહેરના નકશાને લઈને ડ્રેનેજ સિસ્ટમનો એક ખાસ મેપ બનાવી રહ્યો હતો. અને બિલને લાગતું હતું કે કોઈ પણ ડ્રેનેજ સિસ્ટમમાં જાય તો તે શહેરની બહાર બીજી બાજુથી નીકળી શકે છે અને ત્યાં જઈને તેમણે જોર્જીને ગોતવો જોઈએ. અને ત્યારે તેના પિતા કહે છે કે બેટા, તારો ભાઈ મરી ચૂક્યો છે, એ ચીજ તું માની લે અને એ આપણા બધા માટે સારું રહેશે અને હવે તારે આ બધું બંધ કરવું પડશે. અને ત્યારે આ સાંભળીને બિલ બહુ જ વધારે દુઃખી થયો. બીજી બાજુ માઇક ઘરે જઈ રહ્યો હતો. ત્યાં અચાનકથી એને એક દરવાજા પાછળથી આવાજ આવવા લાગી અને એ દરવાજો ચલી રહ્યો હતો અને અંદરથી લોકો ચિલ્લાવી રહ્યા હતા. અને એ લોકો અસલમાં માઇકના માતા પિતા હતા, જેમની સાથે આ હાદસો થયો હતો. અને તેના કારણે માઇક બહુ જ વધારે ડરી ગયો અને પેનીવાઇઝ એ માઇકને આ રીતે ડરાવવાનું શરૂ કરી દીધું હતું.
બીજી બાજુ આપણને ચર્ચમાં સ્ટેન જોવા મળેલો, જે ચર્ચની બાઇબલ વાંચી રહ્યો હતો, પણ તે એને ઠીકથી વાંચી નતો શકતો અને એના જ કારણે તેના પિતા નારાજ થઈ ગયા, કારણ કે તે ચર્ચના બધાથી મોટા પાદરી હતા અને એમને બધી જ ચીજો પરફેક્ટ જોઈતી હતી. અને ત્યારે સ્ટેન એ બુકને અંદર રાખવા ગયો, ત્યારે પેઇન્ટિંગની અંદર એને એક અજીબસી માસી જોવા મળેલા, જેમનો ચહેરો બહુ જ વધારે ખરાબ હતો અને તેને જોઈને સ્ટેન ડરી ગયો હતો. પણ ત્યારે જ તે લેડી પેઇન્ટિંગમાંથી બહાર આવી ગઈ અને ત્યારે સ્ટેન તેમને જોઈને ત્યાંથી ધૂમ દબાવીને ભાગી ગયો. 2 દિવસો પછી બિલે પોતાના મિત્રોને પોતાની સાથે ગટરની અંદર પોતાના ભાઈને ગોતવા માટે મનાવી લીધા હતા અને ત્યાં તેના દોસ્તો બહુ જ વધારે ડરતા હતા, પણ પોતાની દોસ્તીના કારણે છોકરાઓ આ કરવા પણ તૈયાર હતા. અને બીજી બાજુ બેન બેવરલી માટે એક કવિતા લખી રહ્યો હતો, કારણ કે તે એને બહુ જ વધારે પસંદ હતી અને બેને એ સાથે સાથે ડેરી શહેરની ઇતિહાસને પણ વાંચવાનું શરૂ કરી દીધું હતું. અને આ શહેરમાં બહુ જ વધારે લોકો હંમેશા મળતા રહેતા હતા. અને ત્યારે બેનને લાઇબ્રેરીની અંદર એક લાલ કલરનો ફુગ્ગો જોવા મળેલો અને ત્યારે બેન એની પાછળ ગયો અને ત્યારે એને એક વગર ધડવાળું શરીર જોવા મળેલું અને ત્યારે બેન ત્યાંથી ડરીને ભાગવા લાગ્યો અને ત્યારે પેનીવાઇઝ તેને જાડીઓ ચીડાવતા એની પાછળ લાગી ગયો હતો, કારણ કે બેનને આ ચીજથી બહુ વધારે ડર લાગતો હતો. અને પછી તે લાઇબ્રેરીથી નીકળી ગયો, પણ બહાર જતા જ હેનરીએ એના દોસ્તો સાથે બેનને પકડી લીધો અને એ બેનના મોટા શરીરનો મજાક ઉડાવવા લાગ્યા. પછી હેનરીએ પોતાનું ચાકુ કાઢ્યું અને બેનને મારવાનો હતો, ત્યારે બેને એને લાત મારી અને એ ચાકુ સાથે નીચે પડી ગયો અને ત્યારે બધા છોકરા એની પાછળ ગયા. ત્યાં સુધી બિલ ગટરમાં જવાનો રસ્તો ગોતી ચૂક્યો હતો અને બધા લોકો સાથે તે અંદર જવા તૈયાર હતા, પણ ત્યાં સ્ટેન અને એડ બહુ જ વધારે ડરતા હતા અને એ બંને ગટરમાં જવા તૈયાર નહોતા. ત્યાં જ બેન આવી ગયો અને એ બહુ જ વધારે ઘાયલ હતો અને એના જ કારણે બધા છોકરાઓએ બેનની મદદ કરવાનું ડિસાઈડ કર્યું. બીજી બાજુ એડીની ગેંગથી ચેડ નામનો એક છોકરો ગટરની પાસે આવ્યો અને ત્યારે તેને ગટરમાંથી અવાજ આવવા લાગી. ત્યારે ચેડ અંદર ઘૂસી ગયો, પણ ત્યાં જ એને મરેલા લોકો જોવા મળેલા અને ત્યારે ચેડ બહુ જ વધારે ડરી ગયો અને પછી પેનીવાઇસે એને પકડી લીધો અને એને બહુ જ વધારે ખરાબ રીતે મારી નાખ્યો. ત્યાં સુધી બધા છોકરા બેનનો ઈલાજ કરવા માટે સામાન લેવા મેડિકલમાં આવ્યા, પણ ત્યાં એમની પાસે પૂરા પૈસા નહોતા અને તેમને ત્યાં બેવરલી મળી, જે પોતાનો સામાન લેવા આવી હતી. અને ત્યારે છોકરાઓએ એની મદદ માંગી અને બધા એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા, એના જ કારણે બેવરલી તેમની મદદ કરવા તૈયાર થઈ. પછી બેવરલી આવીને સ્ટોરના માલિક સાથે ફ્લર્ટ કરવા લાગી અને પછી એણે એમનો સામાન પાડી દીધો. ત્યારે દુકાનવાળો પોતાનો સામાન ઉપાડવા ગયો અને બીજી બાજુથી બધા છોકરા દવા ચોરીને ત્યાંથી ભાગી ગયા. થોડા સમય પછી બેવરલી બહાર આવી અને ત્યારે બિલ એને જોવા લાગ્યો અને એને હંમેશાથી બેવરલી બહુ જ વધારે પસંદ હતી, કારણ કે પહેલા ધોરણમાં બંને રોમિયો જુલિયટનો રોલ કર્યો હતો. ત્યાં પછી બેવરલીએ જોયું કે ઘાયલ થનાર છોકરો બીજો કોઈ નહીં પણ બેન હતો અને બેવરલી એની બહુ જ વધારે પરવા કરતી હતી. ત્યારે બેન બહુ જ વધારે ખુશ થયો. પછી ત્યાં બધાએ મળીને બેન અને બેવરલી બંનેને પોતાને ગ્રુપમાં લઈ લીધા અને બિલે આગલા દિવસે બેવરલીને એમની સાથે તળાવમાં નાહવા માટે આવવા કહ્યું અને ત્યારે બેવરલી હા બોલીને ત્યાંથી નીકળી. પછી બેવરલી પોતાના ઘરે આવી અને તે પોતાના પિતાને મળી અને એના પિતા એની માના મરવા પછી બહુ જ વધારે પાગલ થઈ ચૂક્યા હતા અને તે બેવરલીને બહુ જ ખરાબ રીતે મારતા પણ હતા, જે બેવરલીને જરા પણ પસંદ નહોતું. અને એના પિતાને નહોતું પસંદ કે બેવરલી કોઈ પણ છોકરાઓ સાથે વાત કરે અને તે ફક્ત તેમની સાથે રહે. અને પછી તે બેવરલીના બાલોના વખાણ કરવા લાગ્યા. ત્યારે બેવરલી આ સાંભળીને બહુ જ વધારે નારાજ થઈ અને તેણે બહાર આવીને પોતાના બધા બાલોને કાપી નાખ્યા. આગલા દિવસે બધા છોકરા તળાવ પાસે નાહવા માટે અંદર કૂદવાથી બહુ વધારે ડરી રહ્યા હતા, પણ ત્યાં બેવરલી ભાગીને આવી અને નીચે કૂદી પડી. પછી બધા છોકરા એની પાછળ પાણીમાં આવ્યા અને તે બધા સાથે રમતા રમતા નાહી રહ્યા હતા. થોડા સમય પછી બધા છોકરા આરામ કરી રહ્યા હતા, ત્યારે રીકે બેનના બેગ ચેક કર્યું, જેની અંદર શહેરના ઇતિહાસના કાગળો હતા. ત્યારે બેન કહેવા લાગ્યો કે મેં આ શહેરના બારામાં બહુ જ વધારે વાંચ્યું છે અને આ શહેરમાં બહુ જ વધારે લોકો મરે છે અને એ બહુ જ વધારે રહસ્યમય વાત છે. ત્યારે બાકી છોકરાઓ આ વિશે હજી પણ જાણવા માંગતા હતા અને થોડા સમય પછી બેન તેમને પોતાના ઘરે લાવ્યો અને બેને પોતાના ઘર પર બહુ જ વધારે રિસર્ચ કર્યું હતું, જેમાં આ શહેર પહેલા શિકારીઓએ બનાવ્યું હતું અને એ બધા આ શહેર માટે બહુ જ વધારે મહેનત કરી રહ્યા હતા. પણ એક પછી એક બધા શહેરને બનાવવા વાળા શિકારીઓ મરી ગયા હતા અને બધા શહેરના એક કૂવા પાસે મર્યા હતા અને એ કૂવો ક્યાં છે એ અત્યારે કોઈને પણ નથી ખબર. ત્યારે બધા છોકરા આ સાંભળીને બહુ જ વધારે ડરી ગયા અને પછી તે ઘર જવા નીકળ્યા અને તેમાંથી એડ પોતાના ઘરે એકલો જઈ રહ્યો હતો અને ત્યારે શહેરના એક ખાલી ઘરમાંથી એને અવાજ આવવા લાગ્યો,
જેમાં એ અવાજ એડને ઘરની અંદર બોલાવી રહી હતી. અને ત્યારે એડ આગળ વધ્યો અને ત્યાં જ એની દવા નીચે પડી ગઈ. અને પછી ત્યાં એક મોન્સ્ટર આવીને એને ડરાવવા લાગ્યો. અને એ મોન્સ્ટરના શરીર પર બહુ જ વધારે ઇન્ફેક્શનના ઘાવો હતા, કારણ કે એડને ઇન્ફેક્શનથી બહુ જ વધારે ડર લાગતો હતો. અને ત્યારે એડ એ ઘર પાસે આવ્યો અને મોન્સ્ટર એની પાછળ હતો. ત્યારે એડ ઘરમાં જવાની જગ્યાએ ઘરની પાછળ જતો રહ્યો અને પછી તેને પેનીવાઇઝ જોવા મળ્યો. અને એ એડ સાથે રમવા માંગતો હતો અને એડને કહે છે કે મારી પાસે આવી જા. ત્યારે એડ ત્યાં બૂમો પાડવા લાગ્યો અને એના જ કારણે પેનીવાઇઝ ત્યાંથી ગાયબ થઈ ગયો. ત્યાં સુધી બેવરલી પોતાના ઘરે પહોંચી અને ત્યારે એને એક પોસ્ટર મળ્યું જે કોઈક છોકરાએ એના બેગમાં નાખી દીધું હતું. ત્યારે બેવરલી એને વાંચવા લાગી અને એ પોસ્ટર ઉપર કોઈકે કવિતા લખી હતી જે બેવરલીને બહુ જ વધારે પસંદ આવી. પણ એને નથી ખબર કે આ કવિતા એના માટે કોણે લખી હતી. અને એ ચાહતી હતી કે એ બિલે લખી હો, કારણ કે એને બિલ થોડો પસંદ હતો. પણ ત્યાં જ બેસિનના હોલમાંથી એને અવાજ આવવા લાગ્યો અને એ હોલમાંથી છોકરાઓ બેવરલીને એની પાસે બોલાવવા લાગ્યા. ત્યારે બેવરલીને આ ચીજ બહુ જ વધારે રહસ્યમય લાગી અને બેવરલી ટેપ નાખીને એ હોલને ચેક કરવા લાગી. અને ત્યાં જ એના કપાયેલા બાલ આવીને એને પકડવા લાગ્યા અને પછી તે એને હોલની અંદર ખીચી રહ્યા હતા. ત્યારે બેવરલી બહુ જ વધારે ડરી ગઈ અને પછી એ હોલમાંથી બહુ જ વધારે ખૂન નીકળ્યું અને પૂરું બાથરૂમ ખૂનથી ભરાઈ ગયું. ત્યાં જ બેવરલીના પિતા એની અવાજ સાંભળીને આવી ગયા અને ત્યારે બેવરલી બહુ જ વધારે ડરેલ હતી, કારણ કે ત્યાં બહુ જ વધારે લોહી ફેલાયેલું હતું અને તે તેના પિતાને દેખાઈ નતું રહ્યું. અને ત્યારે બેવરલીને એ પાગલ બોલાવીને ત્યાંથી નીકળી ગયા. બીજી બાજુ બિલ પોતાના ઘર પર સૂઈ રહ્યો હતો અને ત્યારે તેને જ્યોર્જીની અવાજ નીચેથી આવવા લાગી. ત્યારે બિલ એની અવાજ સાંભળીને નીચે બેસમેન્ટમાં આવી ગયો અને ત્યાં જ તેને જ્યોર્જી દેખાણો. પછી જ્યોર્જી બિલથી માફી માંગી રહ્યો હતો, કારણ કે એણે બિલની બોટને ખોઈ દીધી હતી. ત્યારે બિલ કહે છે કે મારા ભાઈ, હું તને માફ કરું છું અને પ્લીઝ તું મારી પાસે પાછો આવી જા. ત્યારે જ્યોર્જી કહે છે કે અગર તું મારી સાથે ચાલ્યો હોત તો હું મરત નહીં. અને ત્યાં પેનીવાઇઝ આવીને જ્યોર્જીને કંટ્રોલ કરી રહ્યો હતો અને તે બિલને ખાવા આવ્યો. ત્યારે બિલ ત્યાંથી ઉપર ભાગી ગયો. આગલા દિવસે બેવરલીએ બધા છોકરાઓને ઘરે બોલાવ્યા હતા અને બેવરલી બધાને પોતાનું બાથરૂમ દેખાડવા લાગી જે પૂરું ખૂનથી ભરાયેલ હતું. અને આ ખૂનવાળું બાથરૂમ તેના પિતા જોઈ નતા શકતા. ત્યારે બધા છોકરાઓએ તેની મદદ કરવાનું ડિસાઈડ કર્યું અને બધાએ મળીને પૂરું લોહીથી બાથરૂમને સાફ કરી નાખ્યું. અને આ જ વચ્ચે બેને એ પણ જોયું કે બેવરલી બિલથી બહુ જ વધારે વાત કરતી હતી અને આ જોઈને બેનનું દિલ તૂટી ગયું. અને શું તમારા સાથે પણ આવું થયું છે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં હા યા તો ના લખીને કહો. અને ત્યાર પછી બધા બચ્ચા ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે રિકને હજી પણ ભરોસો નહોતો થતો કે બેવરલી સાચું કહી રહી હતી. ત્યારે બિલે બધાને કહ્યું કે મને પણ મારો ભાઈ દેખાય છે અને તેની સાથે તે જોકર પણ આવ્યો હતો અને ત્યાં સ્ટેનને બી જોકરને જોયો હતો. ત્યારે બધા છોકરાને વિચિત્ર પ્રકારના ભૂતો જોવા મળતા હતા અને ત્યારે બસ રિકે કોઈને નહોતું જોયું. ત્યાં જ તેમને માઇકની સાયકલ દેખાણી, સાથે ત્યાં હેનરીની કાર પણ હતી. ત્યારે બધા જ છોકરા સમજી ગયા કે હેનરી માઇકને બુલી કરવા માટે જંગલમાં લઈ ગયો હતો. ત્યારે બધાએ સાથે મળીને એને બચાવવાનું ડિસાઈડ કર્યું અને જંગલમાં સાચે જ હેનરી માઇકને બુલી કરી રહ્યો હતો, કારણ કે એ સમય દરમિયાન ગોરા લોકો કાળા લોકોથી બહુ જ વધારે નફરત કરતા હતા. અને ત્યાં માઇકને પેનીવાઇઝ પણ દેખાણો જે કોઈકના કપાયેલા હાથ સાથે હેલો કહી રહ્યો હતો. પછી બધા છોકરા એને મારવા લાગ્યા અને ત્યાં લૂઝર્સ આવીને પથ્થર ફેંકીને હેનરીની ગેંગથી લડવા લાગ્યા. પછી બંને ગેંગ્સ વચ્ચે પથ્થરોની લડાઈ શરૂ થઈ ગઈ અને ત્યારે હેનરી તેના દોસ્તો સાથે ત્યાંથી નીકળી ગયો. અને ત્યાર પછી લૂઝર્સ ગેંગે માઇકને બી પોતાની ટીમમાં લઈ લીધો અને હવે એ લોકો સાથે રહેવાના હતા. 2 દિવસો પછી બધાએ જોયું કે હવે પાછા નવા બચ્ચા ગાયબ થઈ ગયા હતા અને આ ચીજ હવે વધતી જતી હતી. ત્યારે બહેન કહે છે કે આ ઘટનાઓ આ વર્ષના અંતમાં બંધ થઈ જશે, કારણ કે આવી ઘટનાઓ હર 27 વર્ષમાં એક જ વાર થાય છે. અને આ પહેલા આ 1962માં થઈ હતી અને હવે 1989માં થઈ રહી છે. અને આ જે મોન્સ્ટર છે તે 27 વર્ષોમાં એક જ વાર બહાર આવે છે. અને જો તમે જાણવા માંગતા હો કે 1962માં શું થયું હતું તો તમારે મારી ઇટ વેલકમ ટુ ડેરી સિરીઝ પર બનાવેલ વિડીયોને ચેક કરવી જોશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને ઉપર આઈ બટનમાં તમને મળશે. ત્યાર પછી બધા છોકરાઓ જોકરને સમજવાની કોશિશ કરી રહ્યા હતા, જે અલગ અલગ રૂપમાં એમની સામે આવતો હતો. અને ત્યારે બધા એ સમજી ગયા કે તે જોકર તેમના ડરના હિસાબેથી પોતાનું રૂપ બદલતો હતો અને પછી તે બધાને ડરાવી રહ્યો હતો. ત્યારે માઇક કહે છે કે થોડા વર્ષો પહેલા હું પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો અને ત્યારે અમારા ઘરમાં આગ લાગી ગઈ અને મારા માતા પિતા ઘરની બહાર નીકળી ગયા. અને ત્યારે એક ફાયરમેને આવીને મને બચાવી લીધું, પણ મારા માતા પિતાને લાગ્યું કે હું ઘરની અંદર છૂટી ગયો છું અને એના જ કારણે તે મને બચાવવા પાછા અંદર ચાલ્યા ગયા અને ત્યાં જલીને તે મરી ગયા. અને આ જ ચીજો મને પેનીવાઇઝ દેખાડે છે. ત્યારે રિક કહે છે
કે મને તો હજી સુધી તે મોન્સ્ટર નથી દેખાણો, પણ મને જોકરના કોસ્ચ્યુમવાળા લોકોથી બહુ જ વધારે ડર લાગે છે. અને ત્યારે જ બધાએ આ જોકરનો સામનો કરવાનું ડિસાઈડ કર્યું. અને પછી બધા લોકો બિલના ઘરે આવીને મેપ્સને જોવા લાગ્યા, જેમાં ડ્રેનેજની લાઇન્સને તે ચેક કરી રહ્યા હતા. અને આ બધી લાઇન્સની પાસેથી જ બચ્ચા ગાયબ થતા હતા. અને એ બધી લાઇન એક જગ્યાએ જમા થતી હતી. તે જગ્યાએ એક વેલ હાઉસ હતું, અને એ વેલ હાઉસ એ જ ઘર હતું જે શહેરનું બંધ ઘર હતું. અને એની અંદર એક ખાસ વેલ નીચે બેસમેન્ટમાં હતી. ત્યારે સ્ટેન કહે છે કે હું એ જગ્યાએ ગઈ ચૂક્યો છું. અને સ્ટેનને ત્યાં બહુ જ વધારે ડર લાગે છે. પછી તે કહે છે કે આપણે લોકો નાના છોકરાઓ છીએ અને આપણે આવી જગ્યાએ જવાની જરૂર નથી. પણ ત્યાં જ પાછળ પેનીવાઇઝની ફૂટેજીસ ચાલુ થઈ જાય છે. અને તેને જોઈને બધા બચ્ચાઓ ડરવા લાગે છે. અને પેનીવાઇઝ પછી વિડીયોમાંથી બહાર આવી જાય છે. અને તે બધા છોકરાઓને ખાવા માટે આગળ વધે છે. પણ ત્યારે જ બિલે ગેરેજને ઓપન કરી નાખ્યું, અને તેને જ કારણે પેનીવાઇઝ ત્યાંથી ગાયબ થઈ ગયો. પણ આ ચીજની અંદર બચ્ચાઓને બહુ જ વધારે ફાટી પડી હતી. અને ત્યાં બિલ પોતાના ભાઈ જ્યોર્જીને બચાવવા માટે ત્યાં જવા માંગતો હતો, પણ બાકી બચ્ચાઓને લાગ્યું કે આપણે ત્યાં ન જઈ શકીએ. અને ત્યારે બેન પોતાની સાયકલ લઈને એકલો જ આગળ વધ્યો અને તે વેર હાઉસ પાછળ આવ્યો. પણ ત્યાં જ તેમની દોસ્તીના કારણે તેના બધા દોસ્તો આવી ચૂક્યા હતા. અને બિલ નહોતો ચાહતો કે બીજા કોઈ છોકરાઓ ગાયબ થાય, અને એના જ માટે તે આ મોન્સ્ટરને રોકવા માંગતો હતો. પછી તે અંદર જવા માટે તૈયાર હતો, પણ ત્યાં બાકી છોકરાઓ બસ બહારથી મદદ કરવા માટે તૈયાર હતા. અને ત્યાં બિલ સમજી ગયો કે આ બધા બહુ જ વધારે ડરપોક છે. અને અંતમાં બિલની સાથે એડ અને રીક આવ્યા. પણ અંદર આવવાની સાથે જ રીકને તેનું પોતાનું મિસિંગ પોસ્ટર દેખાણું, અને ત્યારે તે બહુ જ વધારે ડરી ગયો. અને તે નહોતો ચાહતો કે બાકી બાળકોની જેમ તે પણ એ શહેરથી ગાયબ થઈ જાય. ત્યારે બિલ કહે છે કે આ મોન્સ્ટર ફક્ત આપણને ડરાવવા માંગે છે, અને તને ડરવાની જરૂર નથી. પછી તેમને ઉપરથી અવાજ આવવા લાગ્યો. ત્યારે એડ અને બિલ રીક સાથે ઉપર આવ્યા, પણ ત્યાંથી એડ અલગ થઈ ગયો. અને એડને ફરીથી તે ઇન્ફેક્શન વાળી ડોકરી જોવા મળી. અને ત્યારે તે એડ ઉપરથી નીચે પડી ગયો અને તે ઘાયલ થયો હતો. ત્યાર સુધી બિલ અને રીકની સામે બહુ જ મોટા મોટા જોકર્સ આવવા લાગ્યા. અને પેનીવાઇઝ ત્યાં આવીને એમને ડરાવવા લાગ્યો. અને ત્યારે રીક બિલની સાથે બહાર આવી ગયો. પણ ત્યાં તેમને જ્યોર્જી દેખાણો, અને જ્યોર્જીના કપાલ મોઢામાંથી તે ખૂનની ઉલટી કરવા લાગ્યો હતો. ત્યાં સુધી નીચે પેનીવાઇઝ આગળ વધ્યો, અને એ એડની સામે આવી ચૂક્યો હતો. અને પછી તે એડને પકડીને ખાવાનો હતો, પણ ત્યાં જ બિલ અને રીક આવી ગયા. અને ત્યારે પેનીવાઇઝ તેમને જોવા લાગ્યો, અને તે કહે છે કે બિલ, તને લાગ્યું હતું કે આ બધું ખોટું છે. અને પછી તે બિલને ખાવા ગયો. અને ત્યાં જ બેવરલીએ પેનીવાઇઝના મોઢા પર સળીઓ ઘુસાવી દીધો. પણ તેના કારણે તે મરી નહોતો રહ્યો, અને તે પાછળની તરફ જવા લાગ્યો. અને ત્યાં જ બધા બાળકો આવી ગયા હતા, અને તે બધા સાથે હતા. એ જ કારણે એમને ડર નહોતો લાગતો. અને એટલે જ પેનીવાઇઝ ત્યાંથી ભાગવા લાગ્યો. ત્યારે બિલ એની પાસે ગયો, અને ત્યાં તેણે જોયું કે તે જોકર વેલહાઉસની બેસમેન્ટના નીચેના કૂવામાંથી નીચે ચાલ્યો ગયો. થોડા સમય પછી એડની માં ત્યારે એડને પકડીને લઈ જઈ રહી હતી, અને તે બધા જ બાળકોને ધમકાવવા લાગી, જેમાં એ પોતાના દીકરા એડને બહુ જ વધારે કંટ્રોલ કરતી હતી. પછી તે એડને લઈને ત્યાંથી નીકળી ગઈ. અને ત્યારે બિલ કહે છે કે મેં અંદર કૂવો જોઈ લીધો છે, અને હવે આપણે આવશું ત્યારે આપણે પૂરી તૈયારી કરીને આવશું. ત્યારે સ્ટેને આવવા માટે ના પાડી દીધી, કારણ કે તે બહુ જ વધારે ડરી ગયો હતો, અને એ લોકો મળતા મળતા બચ્યા હતા. અને હવે એ બધા પેનીવાઇઝનો પીછો છોડવા માંગતા હતા, કારણ કે 2 મહિનામાં વર્ષ પૂરું થવાનું હતું. અને 27 વર્ષો પછી તો તે લોકો ત્યાં પાછા નતા આવવાના. ત્યારે રીક કહે છે કે તારો ભાઈ મરી ચૂક્યો છે, અને હવે તારે આ ચીજને માનવી પડશે. અને ત્યાં બિલે રીકને મારવાનું શરૂ કર્યું. પછી એ બંને વચ્ચે લડાઈ થઈ ગઈ. અને ત્યારે બેવરલી કહે છે કે જોકર આ જ ચાહે છે કે આપણે બધા અલગ થઈ જઈએ, કારણ કે આપણે બધા સાથે હોઈએ છીએ. ત્યારે તેને દમ દબાવીને ભાગવું પડે છે. પણ ત્યાં બાકી છોકરાઓને હવે જોકરથી પંગો નતો લેવો, અને એના જ કારણે તે બધા અલગ થઈ ગયા અને ત્યાંથી નીકળી ગયા. અને અંતમાં ત્યાં ફક્ત બિલ અને બેવરલી જ બચ્યા હતા. 1 મહિના પછી હેનરી પોતાના દોસ્તોને ગન ચલાવીને પોતાનો નિશાનો દેખાડી રહ્યો હતો, અને પછી તે એક બિલ્લીને મારવાની તૈયારી કરતો હતો. પણ ત્યાં જ હેનરીના પિતા આવી ગયા, અને તે બહુ જ વધારે ભડકી ગયા, કારણ કે હેનરી એમને પૂછ્યા વગર એમની ગન વાપરી રહ્યો હતો. પછી તેના પિતાએ હેનરીના પગની આસપાસ ગોળીઓ ચલાવી, અને પછી હેનરીના ડર્યા પર તે તેમને ફટ્ટુ બોલાવવા લાગ્યા. ત્યારે હેનરી બહુ જ વધારે ડરી ગયો હતો, અને હેનરીના દોસ્તોની સામે તેની ઇજ્જત ચાલી ગઈ હતી. અને ત્યાં હેનરીને ફરીથી એક લાલ ફુગ્ગો દેખાણો. ત્યારે હેનરીની પાસે ગયો, અને તેણે જોયું કે કોઈએ તેનું ચાકુ વાપસ કર્યું હતું. અને ત્યારે હેનરી એ ચાકુ લઈને પોતાના ઘરે આવ્યો, અને ત્યારે તેના પિતા સૂઈ રહ્યા હતા, અને ટીવી ઉપર પેનીવાઇઝ હેનરીને તેમને મારી દેવા કહેતો હતો. ત્યારે હેનરીએ ચાકુથી પોતાના પિતાને મારી દીધું, અને તેના જ કારણે પેનીવાઇઝ બહુ જ વધારે ખુશ થયો.
ત્યાં સુધી બેવરલી એના ઘરેથી બિલને મળવા નીકળી રહી હતી અને ત્યારે તેના પિતાએ બેવરલીને પકડી લીધી, કારણ કે બેવરલીની કવિતાવાળું પોસ્ટર એમને મળી ગયું હતું જે બેવરલીએ છુપાયું હતું અને એમને લાગતું હતું કે બેવરલીનું કોઈકની સાથે લફડું ચાલી રહ્યું છે. એ જ કારણે તે બેવરલીને પકડીને મારવા લાગી ગયા અને ત્યારે બેવરલીએ પોતાના પિતાને મારીને તેમને ત્યાં જ બેહોશ કરી દીધા અને ત્યાં જ પેનીવાઇસે આવીને બેવરલીને પકડી લીધી. થોડા સમય પછી બિલ બેવરલીના ઘરે મળવા આવ્યો અને ત્યાં એને પેનીવાઇસનો મેસેજ મળ્યો અને તે સમજી ગયો કે બેવરલીને લઈને પેનીવાઇસ ત્યાંથી જઈ ચૂક્યો છે. ત્યારે બિલ આ બાબતે આવીને રિકને જણાવવા લાગ્યો અને થોડા જ સમયમાં બધા છોકરા વેલ હાઉસ પાસે આવ્યા અને તે બધા બેવરલીને બચાવવા અંદર જવા માટે તૈયાર હતા અને ત્યાં તેમને જતા હેનરીએ પણ જોઈ લીધું. પછી બધા છોકરાઓ કૂવા પાસે આવ્યા અને તે રસ્સીથી નીચે જવા લાગ્યા અને ધીરે ધીરે તે આગળ વધતા હતા. ત્યાં સુધી ગટરની અંદર બેવરલી ઉઠી અને એ જગ્યાએ બહુ જ બધો કચરો હતો અને એ કચરા સાથે ત્યાં મળ્યાવાળા બધા બાળકોના શરીરો હવામાં ઉડી રહ્યા હતા. ત્યારે બેવરલી ત્યાંથી ભાગવા લાગી પણ ત્યાં જ એક મ્યુઝિકલ બોક્સમાંથી પેનીવાઇસ બહાર આવ્યો અને પેનીવાઇસ ત્યાં નાચી રહ્યો હતો. ત્યારે બેવરલી એની પાસેથી ભાગવા ગઈ પણ પેનીવાઇસે તેને પકડી લીધી. ત્યારે બેવરલી કહે છે કે હું તારાથી જરા પણ નથી ડરતી અને એ જ કારણે પેનીવાઇસ તેને મારી નતો શકતો. અને ત્યારે પેનીવાઇસે પોતાનું મોઢું ખોલ્યું અને એના મોઢાની અંદર 3 ડેડ લાઇટ્સ તેણે બેવરલીને જોવરાવી અને એના જ કારણે બેવરલી હિપ્નોસાઇઝ થઈ ગઈ અને આ જ કારણે તેને ભવિષ્યની થોડીક ઝલકો પણ જોવા મળી, જે બાબતે આપણને થોડા સમયમાં ખબર પડશે. અને ત્યાં સુધી માઇકને છોડીને બધા છોકરાઓ કૂવાથી નીચે આવી ચૂક્યા હતા અને માઇક નીચે આવે એ પહેલા જ હેનરીએ તેના ઉપર હુમલો કરી દીધો અને હેનરી માઇકને એની પ્રાણીઓને માર્યાવાળી ગનથી મારવાનો હતો. ત્યારે માઇકે હેનરીને લાત મારીને કૂવાની અંદર પડાવી દીધો. થોડા સમય પછી બધા છોકરાઓ નીચે આવીને આગળ વધ્યા અને ત્યારે સ્ટેન બહુ જ વધારે ડરતો હતો અને તેને રસ્તામાં બહુ ખરાબ ચહેરાવાળી માસી આવીને પકડી લીધો અને તે માસી સ્ટેનને ખાવાના હતા પણ ત્યાં બાકી બચ્ચાઓ આવી ગયા અને એના જ કારણે તે માસી ત્યાંથી નીકળી ગયા. પછી બધા છોકરાઓ બેવરલી પાસે પહોંચ્યા અને ત્યારે તે હવામાં ઉડી રહી હતી. ત્યારે છોકરાઓએ બેવરલીને નીચે લીધી અને તે બધા મળીને તેને ઉઠાડવાનું ટ્રાય કરી રહ્યા હતા અને ત્યારે જ બેને બેવરલીને પકડીને કિસ કરી અને ખબર નહીં કેવી રીતે પણ બેવરલી હોશમાં આવી ગઈ અને બંને ત્યાં પોતાની કવિતા બોલી. ત્યારે બેવરલી એ બી સમજી ગઈ કે બેને જ તેના માટે કવિતા લખી હતી. ત્યાં સુધી બિલને સામે એ જગ્યાએ જ્યોર્જી આવી ગયો અને જ્યોર્જી કહે છે કે મારા ભાઈ મને અહીંયાથી બહાર લઈ જાઓ કારણ કે હું અહીંયા ફસાઈ ચૂક્યો છું. ત્યારે બિલે તેનાથી માફી માંગી કારણ કે એણે બીમાર હોવાનું નાટક કર્યું હતું અને બિલ જ્યોર્જીની પાસે આવ્યો અને પછી બિલે જ્યોર્જીને મારી નાખ્યો કારણ કે એને ખબર હતી કે તેનો ભાઈ મરી ચૂક્યો છે અને આ જ્યોર્જી નહીં પણ પેનીવાઇસ છે અને તેના જ કારણે પેનીવાઇસ ત્યાં બદલવા લાગ્યો અને તે પોતાના સાચા રૂપમાં આવીને આગળ વધ્યો. પછી બધા જ બાળકો અને પેનીવાઇસ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ત્યારે પેનીવાઇસ બધાને દૂર ફેંકી રહ્યો હતો અને પછી એણે બિલને પકડી લીધો અને તે બીજા બાળકોને કહે છે કે તમે લોકો મને બિલને આપી દો તો હું તમને મૂકી દઈશ કારણ કે હું 27 વર્ષો માટે હવે ગહેરી નિંદરમાં જવાનો છું અને એ માટે મારે બિલને ખાઈને પોતાનું પેટ ભરવું છે. તો તમે મને બિલ આપી દેશો તો હું તમે બધાને જવા દઈશ. ત્યારે બાકી છોકરાઓએ પોતાના દોસ્તને નહીં છોડવાનું ડિસાઈડ કર્યું અને રિકે પેનીવાઇસ પર હુમલો કર્યો. પછી બધા છોકરાઓ આગળ વધ્યા અને પેનીવાઇસને મારવા લાગ્યા. ત્યારે પેનીવાઇસ અલગ અલગ રૂપમાં બધાને ડરાવવા લાગ્યો પણ આ સમયે પેનીવાઇસ પર છોકરાઓ ભારી પડ્યા હતા. ત્યારે પેનીવાઇસ બેવરલીના પિતાના રૂપમાં આવી ગયો અને ત્યારે બેવરલીએ એમના મોઢામાં સળિયો ઘુસાડી દીધો અને હવે આ બધા બાળકો પેનીવાઇસથી ડરતા નતા. તેના જ કારણે પેનીવાઇસ પાછળ જવા લાગ્યો અને બધા છોકરાઓ સમજી ગયા હતા કે વગર ડરે પેનીવાઇસ તેમને કાંઈ ન કરી શકે અને પેનીવાઇસ હવે 27 વર્ષો માટે કૂવાની અંદર જવાનો હતો અને ભૂખ્યો મરવાનો હતો. અને પછી પેનીવાઇસ ત્યાંથી ગાયબ થઈ ગયો અને ત્યારે જ બધા બચ્ચાઓ શાંત થઈ ગયા અને ત્યાં જ તેમના બાકી સામાન સાથે બિલને એના ભાઈ જ્યોર્જીનો પીળો રેનકોટ પણ મળ્યો અને ત્યારે બિલ પોતાના ભાઈને યાદ કરીને બહુ જ વધારે દુઃખી થયો. થોડા સમય પછી બધા જ બાળકો બહાર આવી ગયા અને ત્યારે બેવરલી બધાને કહેવા લાગી કે હિપ્નોસાઇઝ હતી ત્યારે તેણે થોડા વિઝન જોયા હતા અને એ વિઝન્સની અંદર એ બધા બાળકો મોટા થઈ ગયા હતા પણ ત્યારે પણ તે પેનીવાઇસથી બહુ જ વધારે ડરતા હતા. અને ત્યારે બિલે એક કાચનો ટુકડો પોતાના હાથમાં લીધો અને એ બધા પાસે સમ ખવડાવવા લાગ્યો કે જો પેનીવાઇસ પાછો આવ્યો તો આપણે બધા સાથે મળીને એને મારશું અને ત્યારે બધા જ બાળકો માની ગયા અને પછી બિલે બધાના હાથ પર એક નિશાન બનાવ્યું અને બધાએ આ સમ ખાઈ લીધી. થોડા સમય પછી વેકેશનના કારણે બધા જ છોકરાઓ પોતાના ઘરે જવા નીકળ્યા અને અંતમાં ત્યાં ફક્ત બિલ અને બેવરલી બચ્યા હતા. ત્યારે બેવરલીએ બિલને કહ્યું કે હું હવે પોર્ટલેન્ડમાં મારી માસીના ઘરે રોકાવા જાઉં છું અને હવે હું હંમેશા માટે ત્યાં જ રહીશ. ત્યારે આ સાંભળીને બિલ બહુ જ વધારે દુઃખી થયો અને બેવરલી ત્યાંથી નીકળી રહી હતી ત્યારે બિલે એની પાસે આવીને તેને કિસ કર્યો
કર્યું અને બેવરલીને પણ એ પસંદ હતો, એના જ કારણે એણે પણ બિલને કિસ કર્યું. અને આવી રીતે આ મજેદાર ફિલ્મ અહીંયા જ પૂર્ણ થઈ. તો તમને આ ફિલ્મ કેવી લાગી અને આ વિડીયો કેવો લાગ્યો એ બાબતે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે તમે ઇટ મૂવીઝની જેવી બીજી કઈ હોલિવૂડની મૂવી સિરીઝ જોવા માંગો છો એ બાબતે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો.